મિત્રો, સાદર નમસ્કાર. આશરે 1200 વર્ષ પૂર્વે ભારત દેશ આર્થિક, સામાજિક, રાજકીય, ધાર્મિક આમ વિવિધ ક્ષેત્રે અજ્ઞાનરૂપી અંધકારમાં ડૂબેલો હતો. ત્યારે કેરળના કાલડી ગામમાં શ્રી શિવગુરુ તથા આર્યાંબાને ત્યાં વૈશાખ સુદ પંચમીના દિવસે શંકરાચાર્યનો જન્મ થયો. પાંચમા વર્ષે શંકરાચાર્યને વેદનો અભ્યાસ ઝડપથી કરી શકે એટલા માટે યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા. બાળપણમાં જ બુદ્ધિશાળી એવા શંકરાચાર્યે 8મા વર્ષે વેદોનો અભ્યાસ કરી દીધો અને 15મા વર્ષે તમામ શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. સર્વશાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી અનેક ગ્રંથો પર ભાષ્યની રચના કરી. ભાષ્ય એટલે જે તે પુસ્તક ઉપર વિવરણ. એક જ શ્લોકમાં આ બધું આવી જાય છે. તો આટલું બધું એમણે બહુ જ ટૂંકા સમયમાં કરી દીધું. આવા શંકરાચાર્ય માતૃભક્ત હતા. માતા પ્રત્યે અનહદ પ્રેમ હતો. માતાને સહેજ પણ તકલીફ પડે એ એમને ગમતું નહીં. એક દિવસે એમણે જોયું કે માતા દૂરથી નદીમાંથી પાણી લઈને આવે છે. એટલે એમના મનમાં દુઃખ થયું. તેઓએ ભગવાનની ભાવસભર સ્તુતિ કરી, જેને કારણે ભગવાન પ્રસન્ન થયા અને નદીનું વહેણ એમના ઘર તરફ આવી ગયું. તો આ તો એક નાનો કિસ્સો છે માતા પ્રત્યેના અનહદ પ્રેમનો. બાળપણથી જ શંકરાચાર્યને વૈરાગ્યની ભાવના હતી. એક વખતે નદીમાં સ્નાન કરવા ગયા ત્યારે મગરે એમનો પગ પકડ્યો. ત્યારે ઊંચા અવાજે બૂમ પાડીને કહ્યું કે હે માતા, મને સંન્યાસની દીક્ષા આપો, તો આ મગરની પકડમાંથી હું મુક્ત થાઉં. ત્યારે માતાએ એ વચનનું પાલન કરવાનું કહ્યું અને તરત શંકરાચાર્ય મગરની પકડમાંથી દૂર થયા. અત્યંત બુદ્ધિ અને કઠોર પરિશ્રમ આ બંને શંકરાચાર્યના જીવનના મુખ્ય પાસા હતા. અભ્યાસ કર્યા બાદ શ્રેષ્ઠ ગુરુની તપાસમાં પ્રવાસ શરૂ કર્યો. છેક દક્ષિણ ભારતમાંથી પદયાત્રા કરતાં કરતાં તેઓ ગુજરાતના નર્મદા કિનારે આવ્યા અને ત્યાં એમણે તપ કરી રહેલા ગોવિંદાચાર્યની સાથે મુલાકાત થઈ અને ગોવિંદાચાર્યને તેમણે ગુરુ તરીકે સ્થાપ્યા. તેમની પાસેથી જ્ઞાન મેળવ્યું. એમના જ્ઞાનના 4 સૂત્રો છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ, 2 અહમ બ્રહ્માસ્મિ, 3 તત્વમસી અને 4 અયમાત્મા બ્રહ્મ. આ 4 સૂત્રોનો એ બોધ આપવા લાગ્યા. પ્રજાને જ્ઞાનના પ્રકાશ તરફ વાળે
ફરતા ફરતા છેક દક્ષિણ ભારતમાંથી હિમાલયના શિખર ઉપર બદ્રિકાશ્રમનો પ્રવાસ કર્યો. ત્યાં જઈને બદ્રિકાશ્રમનો જીર્ણોદ્ધાર કર્યો. ત્યાર પછી પણ અનેક મંદિરોમાં જીર્ણોદ્ધાર કર્યો. બદ્રિકાશ્રમમાં જ તપ કર્યું અને જ્ઞાનનો પુંજ અહીં દેખાઈ આવ્યો. એમણે અહીં જ 11 ઉપનિષદો, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા પર મનનીય વિવેચન ગ્રંથો લખ્યા. આ જ એમનો જ્ઞાનપુંજ. નાની ઉંમરમાં આટલું બધું લખવું એ બહુ અઘરું છે. ત્યાર પછી વેદાંતના પ્રચાર માટે, વેદાંતના જ્ઞાનના વિકાસ માટે, પ્રચાર માટે, પ્રસાર માટે કાશી ગયા. અનેક વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યો અને પોતાના સિદ્ધાંતોની અહીં પ્રસ્થાપન કર્યું. તેઓ બ્રહ્મને સત્ય માનતા અદ્વૈતવાદની સ્થાપના કરી. બ્રહ્મ એ જ પરમ તત્વ છે, અર્થાત ઈશ્વર એક જ છે, આવું કંઈક કહી શકાય. બ્રહ્મનું સ્વરૂપ બ્રહ્મ જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયકારી છે. વેદો, ઉપનિષદો, ગીતા આ જ વેદાંતનું પ્રતિપાદન કરે છે. ત્યાર પછી શંકરાચાર્ય વિવિધ પ્રદેશોમાં જઈને શાસ્ત્રાર્થ કરતા અને લોકોને શિષ્ય બનાવતા. આવો એક પ્રસંગ છે મંડન મિશ્ર અને શંકરાચાર્યનો સંવાદ. કોઈકે કહ્યું કે મંડન મિશ્ર બહુ જ જ્ઞાની છે, બહુ જ યજ્ઞો કરે છે, માટે તમે એમની પાસે જાઓ. શંકરાચાર્ય આચાર્ય મંડન મિશ્રના ગામમાં પહોંચી જાય છે. ગામના પાદરે મંડન મિશ્રની દાસીઓ પાણી ભરી રહી છે. ત્યારે પાણીહારીઓને કહ્યું કે મંડન મિશ્રનું ઘર ક્યાં? એ વખતે આ મંડન મિશ્રની દાસીઓ, સ્ત્રીઓ હસવા માંડી કે આ માણસ ખરો છે, મંડન મિશ્રનું ઘર પૂછે છે. ત્યારે એ સ્ત્રીઓ સંસ્કૃત શ્લોકમાં જ મંડન મિશ્રનો પરિચય આપે છે, એમના નિવાસસ્થાનનો પરિચય આપે છે. સ્વતઃ પ્રમાણમ પરતઃ પ્રમાણમ કિરાંગના યત્ર ગિરમ ગિરંતી દ્વારસ્ય નીડાંતર સન્નિરુદ્ધા તત મંડનમ પંડિતૌકાહા. તો કહે છે કે જેના આંગણામાં રહેલા પાંજરામાં શુક માદાઓ, પોપટ માદાઓ સ્વતઃ પ્રમાણ અને પરતઃ પ્રમાણ, સત્કાર્યવાદ વગેરે તત્વોની ચર્ચા કરે છે, એ સ્થાન મંડન મિશ્રનું જાણવું. શંકરાચાર્ય આશ્ચર્ય પામે છે, પક્ષીઓ વેદાંતની ચર્ચા કરે છે. શંકરાચાર્ય મંડન મિશ્રના ઘરે પહોંચે છે. ત્યારે મંડન મિશ્ર બહુ વ્યસ્ત હોય છે. શ્રાદ્ધ હોવાને કારણે અનેક અતિથિઓનું પૂજન કરીને, વિદ્વાનોનું પૂજન કરીને બ્રહ્મ ભોજનની તૈયારી કરી રહ્યા હોય છે. ત્યારે કોઈકે કહ્યું કે તમારા પ્રાંગણમાં શંકરાચાર્ય પધાર્યા છે. શરૂઆતમાં તો એમણે માન ન આપ્યું, પણ પછી એમ થયું કે ઘરે આવેલા માણસનો આપણે સત્કાર કરવો જોઈએ, એટલે શંકરાચાર્યનો સત્કાર કર્યો. શંકરાચાર્યે કહ્યું કે હું વેદાંતમાં માનું છું, બ્રહ્મ સત્ય છે એ વિધાનમાં માનું છું,
તમે જો મારા આ મત સાથે સમર્થ હોવ તો સારું છે, અને ન હો તો મારી સાથે શાસ્ત્રાર્થ કરો. એક બાબત એ છે કે મંડન મિશ્ર કર્મ માર્ગને માનતા હતા, અને કર્મમાં પણ યજ્ઞ વિધાન, યજ્ઞો, યજ્ઞથી સ્વર્ગ પ્રાપ્તિ, અનેક પ્રકારના યજ્ઞો, પુત્ર કામેષ્ટિ યજ્ઞ, પર્જન્ય યજ્ઞ, આ બધા યજ્ઞોનો એ પ્રવીણ હતા. પરંતુ શંકરાચાર્ય અદ્વૈતવાદના પુરસ્કર્તા હતા. એમના મતે એવું કે કર્મથી સુખ મળે, યજ્ઞથી સ્વર્ગ મળે, પણ મોક્ષ મળતો નથી. મોક્ષ તો બ્રહ્મની ઉપાસનાથી મળે છે. ત્યારે શંકરાચાર્ય અને મંડન મિશ્ર બંનેનું શાસ્ત્રાર્થ શરૂ કરવાનું નક્કી કર્યું. બંને સામ સામે બેઠા છે. ત્યારે પ્રશ્ન આવ્યો કે કોણ વિજય થયું, એના પરીક્ષક કોણ? ત્યારે ગામના લોકોએ કહ્યું કે મંડન મિશ્રના પત્ની, જેમનું નામ ઉભય ભારતી છે, તે આ બંનેના પરીક્ષક બને. શંકરાચાર્યએ માન્ય રાખ્યું. જુઓ, કલ્પના કરો, વિચારો કે એ જમાનામાં ઉભય ભારતી જેવી સ્ત્રીઓ વેદાંતમાં કેટલી બધી પ્રવીણ હતી કે જે આવા આચાર્યોની પરીક્ષક રહેતી હતી. ઉભય ભારતીએ કહ્યું કે ભાઈ, હું તો ઘરનું કામ કરનાર, પાણી ભરવાનું હોય, રસોઈ કરવાની હોય, કચરો વારવાનો હોય, હું તો બહુ વ્યસ્ત છું. પણ તમે બંને, તમારા બંનેના ગળામાં હું પુષ્પની માળા પહેરાવું છું. જેની મારા કર્માય એ હાર્યું કહેવાય. જો બહુ તટસ્થ, એક્ઝામિનર કેવા છે, પરીક્ષક છે, બહુ તટસ્થ છે. ભૂલથી પણ સ્વામીને તરફ થોડા ઘણા આપણે માર્ક્સ વધારે ન મૂકે એનું ધ્યાન રાખે છે. વિવાદ શરૂ થયો. એવું કહેવાય છે કે અનેક ગામના લોકો ત્યાં આવવા લાગ્યા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, આમ અનેક દિવસો પસાર થયા. કુલ 21 દિવસો પસાર થઈ ગયા આ શાસ્ત્રાર્થની ચર્ચામાં. અને એમાં શંકરાચાર્ય વિજય પ્રાપ્ત કરે છે. મંડન મિશ્ર શંકરાચાર્યના ચરણ કમરમાં વંદન કરે છે, નમ્ર ભાવે કહે છે, આજથી હું તમારો વિદ્યાર્થી, આજથી હું તમારો શિષ્ય. અને આમ શંકરાચાર્યના પ્રથમ શિષ્ય થનાર આ મંડન મિશ્ર શંકરાચાર્યએ નામ સુરેશ્વરાચાર્ય પાડ્યું, જે શંકરાચાર્યના પ્રમુખ 4 શિષ્યોમાંના પ્રથમ શિષ્ય હતા. બહુ બુદ્ધિશાળી, બહુ હોશિયાર. અન્ય 3 શિષ્યોમાં પદ્મપાદાચાર્ય, હસ્તામલકાચાર્ય અને તોટકાચાર્ય. આમ શંકરાચાર્યના કુલ 4 શિષ્યો એટલા બધા પ્રવીણ હતા કે એમણે અનેક શિષ્યો બનાવ્યા અને સમગ્ર ભારત દેશમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો. શંકરાચાર્ય કર્મયોગી હતા. કાશી જઈને શંકરાચાર્યે વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યો કે બ્રહ્મ એ જ સત્ય છે. અને પછી હિમાલયના બદ્રિકાશ્રમમાં સારો એવો સમય રહ્યો. એવું કહેવાય છે કે શંકરાચાર્યએ સમસ્ત ભારત વર્ષનું પરિભ્રમણ 3 વખત કરેલું. હવે વિચારો કે જે એ જમાનામાં બસ કે રેલવે, કોઈ વાહન વ્યવહારની સગવડ ન હતી, ત્યારે એમણે આખા દેશની મુસાફરી છેક દક્ષિણ ભારતમાંથી લઈને
કન્યાકુમારથી લઈને બદ્રિકાશ્રમ સુધીનો પ્રવાસ કરેલો. કેટલું બધું મનોબળ મજબૂત. નાની ઉંમરમાં માત્ર બુદ્ધિ કે જ્ઞાન જ નહીં, પણ મન પણ મક્કમ, શરીર પણ તંદુરસ્ત, શારીરિક અને માનસિક બંને રીતે સમૃદ્ધ એવા શંકરાચાર્ય જુદી જુદી દિશામાં ફરીને હિન્દુ ધર્મનો ફેલાવો કર્યો. બદ્રિકાશ્રમમાં આશ્રમની પ્રતિષ્ઠા કરી અને મૂર્તિઓ જે હતી એને પુનઃસ્થાપન કર્યું. ત્યાં જ રહીને એમને સૌ પ્રથમ વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર પર ભાષ્ય લખ્યું. વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર બહુ જ પ્રસિદ્ધ છે. કોઈને બાળકનું નામ પાડવું હોય તો એમાંથી મળી રહે. 1000 નામ ભગવાન વિષ્ણુના. એમના ઉપર એમણે પ્રથમ ભાષ્ય લખ્યું, દરેક શબ્દના અર્થ આપ્યા. ત્યાર પછી એમણે ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને વેદાંતનો પ્રચાર કર્યો. ભારતની 4 દિશાઓમાં ફરીને ચારેય દિશામાં 4 મઠની સ્થાપના કરી. તત્કાલીન સમાજના મઠ એટલે અત્યારની એક યુનિવર્સિટી. આવી એમણે 4 યુનિવર્સિટીઓની દેશના જુદા જુદા ભાગમાં સ્થાપના કરી. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારેય દિશાઓમાં 4 મઠની સ્થાપના કરી. આમાં કેટલો બધો પરિશ્રમ, પૈસાની પણ જરૂર પડે, વાહન વ્યવહાર નહીવત. ત્યારે આ બધું ભેગું કરવું, મકાનો બનાવવા, મંદિરો બનાવવા, મઠની સ્થાપના કરવી કેટલું બધું અઘરું છે. આપણે તો કલ્પના પણ ના કરી શકીએ. પૂર્વ ભારતમાં જગન્નાથમાં ગોવર્ધન મઠ, તો પછી પશ્ચિમમાં દ્વારકા, ગુજરાત આવી જાય છે આપણે. ઉત્તરમાં બદ્રીનાથ અને દક્ષિણમાં શૃંગેરી મઠની સ્થાપના કરી. મોટામાં મોટી તત્કાલીન 4 યુનિવર્સિટી. અને ચારેય મઠમાં તેમના 4 શિષ્યોને બેસાડ્યા અને એ જ્ઞાનનો પ્રકાશ ફેલાવી રહ્યા. આજે પણ એ પરંપરા અસ્ખલિતપણે આગળ વધી રહી છે. એ મઠમાં તમે જાઓ તો તમને લાગે કે આ પ્રાચીન પરંપરા, એક કૂવો પણ હોય, કૂવામાંથી પાણી પણ ખેંચવાનું, વેદના મંત્રોનો ઉચ્ચાર થતો હોય, પ્રાકૃતિક વાતાવરણ હોય, અને બહુ મજાની જગ્યા છે. આદિ શંકરાચાર્યએ બીજું એક કામ કર્યું કે એ વખતે ભારતમાં અનેક દેવદેવીઓની માન્યતા હતી, પૂજન થતું હતું. કોઈ કહે કે મારા આ ભગવાન મોટા, બીજા કહે કે મારા આ ભગવાન મોટા, અને જુદા જુદા મંદિરોમાં જુદી જુદા દેવદેવીઓની પ્રાર્થના થતી. ત્યારે શંકરાચાર્યએ એક સરસ કામ કર્યું. એક પંચાયત પૂજા વિધિ એમને શરૂ કરી. અગ્નિ, વાયુ, જળ, આકાશ, પૃથ્વી, આ 5 તત્વોના 5 દેવો નક્કી કર્યા. દાખલા તરીકે જળના દેવતા કોણ? તો ગણેશ. આવી રીતે 5 દેવો કોઈ પણ મંદિરમાં હોય એને પંચાયત પૂજા કહેવામાં આવે છે. અને આ 5 દેવની પૂજા થાય. તમે અત્યારે પણ કોઈ મંદિરમાં જશો તો આ 5 દેવો હશે. માતાજી પણ હોય, શક્તિની આરાધના, વિષ્ણુ પણ હોય, શિવ પણ હોય, ગણેશ પણ હોય. આ 5 દેવો મુખ્ય રહ્યા. અને કહ્યું કે આ 5 દેવોનું પૂજન કરવું અને રુદ્ર અષ્ટાધ્યાયી દ્વારા શિવનું પૂજન કરવું. અને એમાં પણ રુદ્ર અષ્ટાધ્યાયીનો બીજો અધ્યાય પુરુષ સૂક્ત છે. એનાથી શિવનું 16ઉપચાર અથવા કોઈ પણ દેવનું 16ઉપચાર પૂજન કરવું, આવું શંકરાચાર્યએ કહ્યું. એટલે માત્ર તમે સહસ્ર શીર્ષા સ્તોત્રથી શરૂ થતા પુરુષ સૂક્તથી કોઈ પણ દેવનું પૂજન કરી શકો છો. આ બાબત શંકરાચાર્યએ પ્રથમવાર કરી. શંકરાચાર્ય એક પ્રેમાળ ભક્ત પણ હતા. એમણે
અનેક પુસ્તકો લખ્યા છે, સ્તોત્ર કાવ્ય લખ્યા છે, જેમાં નિર્વાણ ષટક, વિવેક ચૂડામણી, ભજ ગોવિંદમ, સૌંદર્ય લહરી, શિવ પંચાક્ષર સ્તોત્ર, દેવી અપરાધન ક્ષમાપન સ્તોત્ર, આ બધા સ્તોત્ર કાવ્યમાં શંકરાચાર્યની દેવ કે દેવી પ્રત્યેની આરાધના દેખાઈ આવે છે. એટલા બધા દેવ ભક્ત છે કે ભક્તિને પણ મુખ્ય અંગ માને છે. માત્ર જ્ઞાનની સાથે એકલંગ નહીં, જ્ઞાનની સાથે કર્મ અને ભક્તિનો સમન્વય થવો જોઈએ. એક વખતે વહેલી સવારે શંકરાચાર્ય નદી કાંઠે જતા હતા, ત્યારે એક વૃદ્ધ માણસ વ્યાકરણનો એક સૂત્ર વાંચી રહ્યો હતો, ગોખી રહ્યો હતો એમ કહી શકાય. ત્યારે શંકરાચાર્યએ કહ્યું કે ભાઈ, જ્યારે સમય નજીક છે, અંતકાળ છે, ત્યારે તું ગોવિંદને ભજ. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ મૂઢ મતે, પ્રાપ્તે સન્નિહિતે કાલે, નહીં નહીં રક્ષતે ડુક્રુંગ કરણે. ડુક્રુંગ કરણે આ એક વ્યાકરણનો શબ્દ છે. પેલા વૃદ્ધને કહ્યું કે ભાઈ, આ તને રક્ષણ નહીં કરે, આ તને મોક્ષ નહીં અપાવે, તું આ તારો સમય એવો છે કે તારે ગોવિંદને ભજવાના છે. ભગવાનની સ્તુતિ કર, ભગવાનને જ ભજ, એમાં મન પરોવી દે. વ્યાકરણ બધું રવા દે. હવે ક્યાં સુધી વ્યાકરણ ભણવાનું? તો આવું સ્પષ્ટ કહેનારા શંકરાચાર્ય હતા. તો અહીંયા ભજ ગોવિંદમાં અપૂર્વ ભક્તિના દર્શન થાય છે. હવે એક શ્લોક એવો સરસ છે કે મનની પરમ શાંતિ માટે શું કરવું જોઈએ, અને જ્યારે મનની પરમ શાંતિ પ્રાપ્ત થાય ત્યારે માણસ કેવો બને છે, એનો નાનો સરખો શ્લોક છે. યસ્ય ચિત્તમ નિર્વિષયમ, હૃદયમ યસ્ય શીતલમ, યસ્ય ચિત્તમ નિર્વિષયમ, હૃદયમ યસ્ય શીતલમ, તસ્ય મિત્રમ જગત સર્વમ, તસ્ય મુક્તિ કરે સ્થિતા. જેનું મન વિષયોમાંથી મુક્ત થયેલું છે અને જેનું હૃદય એકદમ શીતળ છે, પ્રેમ ભરેલું છે, દયા ભરેલું છે, કરુણા ભરેલું છે, ત્યાગ ભરેલું છે, તેના માટે સમસ્ત જગત એક મિત્ર છે અને તેની મુક્તિ એના હાથમાં છે. કેટલો સુંદર શ્લોક! 2 પંક્તિમાં તો ઘણું બધું કહી દીધું. એક તો કહ્યું કે મન છે એ નિર્વિષયવાળું બનાવો. મન ભટકે છે આમથી તેમ. આજે આ પ્રાપ્ત થયું, કાલે બીજું પ્રાપ્ત કરવાનું, પરમ દિવસે ત્રીજું પ્રાપ્ત કરવાનું. અનેક વિષયોમાં મન વ્યસ્ત છે. તો આ વ્યસ્ત મનને નિર્વિષય બનાવો. અને હૃદય કેવું બનાવો? શીતલમ, બહુ કરુણાર્ધ હૃદય બનાવો. તો અહીંયા મન અને હૃદય, મનમાં બુદ્ધિ છે, હૃદયમાં પ્રેમ છે. તો બુદ્ધિ અને પ્રેમ બંને જો માણસમાં આવી જાય તો પછી આખું જગત એનું મિત્ર બની જાય, અજાત શત્રુ બની જાય. આ રીતે વૈદિક ધર્મના સિદ્ધાંતોનો પ્રજાને ઉપદેશ આપીને લોકોમાં રહેલ અંધશ્રદ્ધા તથા અજ્ઞાનના અંધકારને દૂર કરીને વેદાંતના જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર એવા શંકરાચાર્ય માત્ર 32 વર્ષની આયુષમાં નિર્વાણને પામ્યા. આવા શંકરાચાર્યને મારા કોટી કોટી વંદન હો.